હેલો દોસ્તો, તો કેમ છો બધા? મજામાં જ હશો તમે. તો આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે, તો અમે ધાબા પર ચડી ગયા છે. આજે એટલી બધી પતંગો ચગતી નથી. અત્યારે ચગાયા છે અભી અમે વાસી ઉત્તરાયણ અત્યારે તો બધી નહીં ચગાય પતંગ, કેમ કે લોકો આજે મોડા ઉઠશે, કાલ રાતે ફૂલ મસ્તીમાં હતા બધા, એટલે હવે અભી ચગાવશું, બધા ચગાવશે એટલે અડધા ધાબા ખાલી છે આજે બધા. देखो मुझे दोस्तों को लेने आना पड़ रहा है इधर, और ये आते नहीं बोलते कि घर हमको नहीं पता, ऐसा करते अभी क्या करें? एड्रेस चाहिए ना, परफेक्ट एड्रेस नहीं मिलेगा कैसे मिलेंगे हम? पतंगे लेके आए, ये है ना पतंगे है। अरे इसमें क्या होगा अपना, अरे यार और लूट लेंगे. अरे और लूट लेंगे. चलो तो चलो चलो. બહુ જ તાપ લાગે છે આજે, બહુ ગરમી પણ લાગે છે. આ ઉત્પલના ઘરેથી મારા ઘરે જઈશું. જેકેટ પહેરી ગરમી જ લાગે ને. ચાલ તું ઘરે જઈએ, ચાલ ફટાફટ. ઉત્પલ, પ્રફુલ, જઈએ લઈ લે પતંગો ચાલ ફટાફટ. જોવું પડશે ને તારે ત્યાં. અમારો તો ભરપૂર માહોલ હોય છે, માહોલ બધા જોશમાં જ હોય છે હંમેશા. એ ધાબા પરથી ધાબા પર આવ્યો. ચલો ચલો ચલો. ઘરે જઈએ, હવે મજા આવશે. જોઈએ ત્યાં કેવો માહોલ છે હવે. ઉપર આવી ગયા છે ટેરેસ પર, અને અહીંયા તો બૂમો પડી રહી છે. તમને બતાવું છું એની પતંગો આવડી. દેખો અમારા અહીંયા પતંગો ચગે છે. બપોરનો ટાઈમ છે તો લોકો જમવા ગયા છે, એટલે વધારે તો નથી ચગતી, પણ હવે જમીને આવશે એટલે ચગશે. ચગાય ને શું જોયા કરે છે? પતંગ ચગા આપીને ઉતાર દેતી. પ્રફુલ, નાના છોકરાને પતંગ ચગાવે છે. જલ્દી ચાલુ પડી જાય. કિન્યા બાંધવી પડશે. આવો બાંધીએ. હવે બંને એકબીજાના પેજ કાપી લો. કાલે જોયું ને તે વિડીયોમાં, શું એ વાળા કાતરી કાપી નાખે દોરા. તો હવે થોડો નાસ્તો કરીએ આપણે. બટાકાની કાતરી. કેવી મજા આવે છે ઉત્તરાયણમાં? મજા આવે? કેટલી પતંગ ચગાઈ? બસ સવારની ખાલી કિન્નર બંધો બેઠો છે. પવન તો આવા દો. ઉપાડ લે પેલા. પવન બેસી ગયો છે હમણાં. બેસી ગયો છે કે ગતો જ રહ્યો છે? ચગા ચા. દેખાય હમણાં હાથમાંથી કાપીશું, પછી બૂમા બૂમ ના કરતા, રડતા નહીં છોકરાઓ. પતંગ પવન જ ક્યાં છે? શું ચગાવે પતંગ? પેટ પૂજા કરી લે પછી પતંગ ચગાય. પવન ના હોય ત્યારે આપણે જાતે ચગવાનું હોય. પછી તો ચગાવેની જ છે. બરાબર ચગાય. પવન જ નથી, શું ચગાવવાનું? તો એક પતંગ તો ચગે છે ને કેમ ને? જે કઈ હતી કઈ આવી ગઈ. દમ હોના ચાહીએ, દમ. બોલ પતંગ ચગાય યાર, કેટલી વાર. હજુ આ લઈને જ બેઠે છે. છોટા ભીમ લઈને બેઠો, ચગાવતો જ નહીં કેરનો. ઉત્પલ, ઓ ઉત્પલ, કેટલા કાપ્યા? એક જ ગઈ, દેખ ને. તૂટી ના ગઈ? કપાઈ ગઈ. જલ્દી કિનિયર બાંધો. આજ કંટાળો આવે છે ને યાર, કિનિયર બાંધવાનો. એક તો મસ્ત મૂડ બની જાય પતંગ ચગાવવાનું, તો કે કિનિયર નહીં ભાઈ. લો બાંધો પાછી. વિજયભાઈ, આ બાજુ જુઓ જરા. વિજયભાઈ કેવું છે? કેટલા પેજ કાપશો આજે? હા પણ આપ જોવો તો ઘરે, તમારું મુખડું બતાવો. આપ ફોન આવે. વિજય, ઓ વિજય,
બેઠી ખેંચ મારને મારને જલ્દી કમ શું થયું અલા યાર તું તો યાર પતંગ બતંગ ચગાવતો નહીં કામ તો કર પતંગ બતંગ ચગાવતો નહીં તું ડબ્બા માંગાઈ નજર પર પડી ગયો તમે કઈ નહીં હોસ્પિટલ લઈ જઈશું ને તો પતંગ ચગાવવા દે. હા આવું ચગા આવું મેં ચાલ વિજય ખેંચ માર બેહીન બેસીને ખેંચ માર ને યાર આટલા માણસની પતંગ કાપો તું ઘરે બેઠી ખેંચ લપ બતાય ને હાનું ફોર્મ માં આવવા દે લા બેઠી ખેંચ માર બતાય બધાને પબ્લિક ને બતાય કે બેઠી ખેંચ કેવી રીતે મરાય ઉપરલે પતંગ ઉપર લા બતાય ઉત્પલ બતાવતો નહીં હા એને આવડતું નથી પતંગ નીચે બેસી જાય. પ્રફુલ કાપો યાર પેચ યાર તમે યાર આવું યાર ના ચાલે યાર કાપો થોડો પેચ આ ઘરની પતંગ કાપવા જ ફેરાવવા છે. કહેતો તો કે 5 પેજ કાપી નાખું એક જ પેજ કાપ્યો ને આ વિજયભાઈ શું થયું કપાઈ ગઈ કટ ગઈ તમને કપાઈ ગયા કપાઈ ગઈ, કપાઈ ગઈ. ચાચા માર ખીચ માર તો મારને ખેંચ ચલ હાલ માર નીચે હા લે માર વિજય શું થયું લા અલ્લા એ પણ આવું કર્યું તું તો કે કાપીશ ઉત્પલ શું છે આ બધું કશું આવડતું નહીં ને એક પતંગથી 5 મેચ કાપે ને બ્રિજ પર પતંગ ચગે છે શું કેવું પ્રફુલ માન લેતું ને તું એ હવે પતંગ બાસ છે માન લ્યો માનું જ છું કેવું 5 મેચ કાપ્યા કે નહીં મેં કાપે જો ચરખો પકડ્યો છે ચગાવતો મેં ને મારા હાથમાં આ તો બોલ્યા કરે બધું હવે જાય 5 મેચ કાપ્યા ને તો તું ક્યારે કાપીશ કાપી તું પતંગ એ કરવા દે એક પતંગ ચગાઈને ફાટી ગઈ નહીં બેકાર પતંગ જો આજુ અંધારું થઈ ગયું છે બધે ફટાકડા ફૂટવા લાગ્યા છે ધબ્બાઈ અને અમારી પતંગો ખતમ થઈ ગઈ ફિરકા ખાલી થઈ ગયા ફિરકા ખાલી થઈ ગયા છે આંગળીઓ કપાઈ ગઈ છે લાલ થઈ ગયા છે અને ભાઈ કઈ પેજ કાપ્યા નહીં હવે શું કરીએ અમે બોલો અને પછી કે ચરખા દોરાની ભૂલ છે પતંગની ભૂલ છે હવે શું કરીશું બોલો આવતી સાલ મિલતે નેક્સ્ટ ટાઈમ આજના માટે આટલું જ મળે તમને નેક્સ્ટ વિડીયોમાં બાય